જય હિન્દ, જય ભારત. હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે આપણે રાણપુર જીઓના પેટ્રોલ પંપ પર આપણે હાજર છીએ અને મોટી માત્રામાં લોકો પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે લાઇનમાં, આમ તો મધ્યરાત્રિથી લોકો લાઇનમાં છે. વાહનો લઈને, ટ્રેક્ટરો, મોટા મોટા ડમ્ફરો અને બાઇકવાળા પણ ઘણા બધા ખૂબ જ મોટી માત્રામાં લાઇનમાં છે. તો અત્યારે ખેડૂતોને ખેતીનો સમય ચાલી રહ્યો છે, હળનો વાવણીનો સમય છે. તો ખેડૂતોમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે કે ડીઝલ નહીં મળે તો ખેતી કઈ રીતે કરશું. અને ખેડૂતોને સતત ચિંતા હોય છે કે વાવણી સમયસર થઈ જાય તો વાવણી ટાઈમસર થાય તો પાણી છે તો પાણી પી અને જલ્દી ખેડૂતોનો મોલ ઉછેરવામાં આવે. પણ અત્યારે ડીઝલની એટલી બધી તંગી દેખાઈ રહી છે કે લોકોને ખૂબ જ ચિંતા છે. તો હાલ અત્યારે આપણે તમે જોઈ શકો છો કે અમારી પાછળ ખૂબ જ મોટી માત્રામાં આજુબાજુમાં ફરતા રાઉન્ડ અપમાં લાઈનો કરવામાં આવેલી છે. અને અમે અત્યારે હાલ સ્થળ ઉપર મેનેજર સાથે પણ અમે અંદર જઈને ઓફિસમાં વાત કરશું કે આપની પાસે પેટ્રોલ ડીઝલનો જથ્થો કેટલી માત્રામાં છે અને સરકાર તરફથી આપણને કઈ રીતે સૂચન કરવામાં આવ્યું છે તેની વિગતવાર આપણે માહિતી અંદરથી લઈશું. હાલ આપણે અત્યારે જીઓની ઓફિસમાં જે કર્મચારી હાજર છે તેમની સાથે આપણે વાત કરશું કે હાલ અત્યારે બહાર આટલું બધું ટ્રાફિક છે, પેટ્રોલ ડીઝલની જે સમસ્યાને લઈને લોકોમાં ચિંતા છે, તો તે વિશે આપનું શું કહેવું છે? આપણે કઈ રીતે વિતરણ કરો છો અને કેટલી માત્રામાં આપણી પાસે સ્ટોક છે? હાલ જીઓ પંપ ઉપર આવ્યા તે બદલ તમારો આભાર. અત્યારે અમારે જીઓ પંપ ઉપર લિમિટેડ અને સ્ટોક પૂરતો છે. કસ્ટમરને પ્રોત્સાહન મળી રહે એ માટે આપણે ડીઝલ 1000 રૂપિયાનું 10 લીટર અને પેટ્રોલમાં 500 રૂપિયાનું અવિરત બધા કસ્ટમર સચવાય રહે એ પ્રમાણે આપણે સ્ટોક છે એ પ્રમાણે આપી રહ્યા છીએ અત્યારે હાલ. એટલે તમારું કહેવું એવું છે કે ફોર વ્હીલર અથવા ટ્રેક્ટર હોય તો તેમાં 1000 રૂપિયાનું ડીઝલ અથવા પેટ્રોલ અને બાઇક સવારને 500 રૂપિયાનું આપવામાં આવશે. હા હા, 1000 રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ 500 રૂપિયાનું. કોઈ પણ કસ્ટમર આવે એને આપણે બધા કસ્ટમર સચવાઈ રહે એ પ્રમાણે આપણે આપીએ છીએ બધા કસ્ટમરને. અને ઉપરથી આપણે ડીઝલ પેટ્રોલ કઈ રીતે તમને અત્યારે વિતરણ કરવામાં સરકાર તરફથી આવી રહ્યું છે? અમારે જીઓ કંપની જામનગર તરફથી અમને અમારો સ્ટોક ઓછો થાય એટલે ઓટોમેશન છે, એટલે એમને ખ્યાલ આવે એટલે એવું સ્ટોક ખૂટવા નથી દેતા. સ્ટોક તો આવી જાય છે. હાલ મારી કને સ્ટોક પણ પૂરેપૂરો છે. એમએચ ડીઝલ પેટ્રોલ બંનેનો સ્ટોક આપણી કને છે. પણ આપણે એવું કર્યું છે કસ્ટમર બધા સચવાય રહે એટલા માટે લિમિટ કારણ કે અત્યારે શું છે કે ઓલ ઓવર કસ્ટમર અમુક પંપ ઉપર ડીઝલ પેટ્રોલ નથી હોતું, જે બધાને સાચવવા માટે આપણે અહીંથી લિમિટેડ એટલે 1000નું ડીઝલ અને 500નું પેટ્રોલ એ પ્રમાણે પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરને, એટલે બધા કસ્ટમર આપણા સચવાય રહે. જોકે સ્ટોક આપણી કને પૂરેપૂરો છે. જેમ એમને વાત કરી કે બધા કસ્ટમરોને સાચવવા માટે અત્યારે હાલ પૂરતું લિમિટેડ સ્ટોકમાં વિતરણ કરવામાં આવે છે અને આગળ સરકાર તરફથી જ્યારે પૂરતા માત્રામાં સ્ટોક મળશે ત્યારે પણ અવિરત જ વિતરણ કરવામાં આવશે.